નમસ્કાર, લોકમંચમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મોદી. દર્શક મિત્રો, લોકમંચમાં આજે વાત કરીશું ફરી એક એવા મુદ્દા ઉપર કે જે મુદ્દાથી આપણે ક્યાંક ભયભીત હતા. એક એવો રોગ, એક એવો વાયરસ કે જેણે સમગ્ર દુનિયાને એવું ચપેટમાં લીધું કે તમામ વિશ્વના તમામ દેશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. 3 વર્ષ કે જે કોરોના આ શબ્દ આપણે ક્યાંક ભૂલ્યા નહીં, અને એમાં પણ ફર્સ્ટ લેયર, સેકન્ડ લેયર અને ત્રીજી વેવ, આ 3 વેવની અંદર, એમાં પણ ખાસ કરીને સેકન્ડ વેવની અંદર જ્યારે અધધ કેસો સામે આવ્યા અને કેવી રીતે જજુમવું, કેવી રીતે આ વાયરસનું નિદાન કરવું, કેવી રીતે એનો તોડ લાવવો, એના માટે તમામ સાયન્ટિસ્ટોથી લઈને તમામ મેડિકલ ક્ષેત્રના નિષ્ણાંતોથી લઈને તમામ એ ચિંતામાં હતા. ખેર, આખરે કોરોના ઉપર આપણી જીત થઈ, કોરોનાને માત આપવામાં સફળતા મેળવી, પરંતુ એ પહેલાં આપણે ઘણી બધી જિંદગીઓ કોરોનાની અંદર ઉમી નાખી છે કે ઉમાઈ ગઈ છે. એ પરિવારો આજ પણ કોરોના શબ્દથી ભયભીત છે. ખાસ કરીને વાત એટલા માટે અત્યારે કરવી છે, જે રીતે દેશની અંદર ફરીથી કોરોનાએ માથું ઉચક્યું છે અને નવો સબ વેરિયન્ટ ક્યાંક કોરોનાનો બહાર આવ્યો છે. ઓમિક્રોન વેરિયન્ટ, આપણે ઘણા બધા નામો જોયા કોરોનાની અંદર, કારણ કે કોરોના એનું સ્વરૂપ બદલતો રહ્યો છે. સવાલ એ થાય કે ક્યારે આનામાંથી છુટકારો મળશે. આપણે સૌ, તમે સૌ કોઈ જાણતા હશો કે કોરોના જે નવો વેરિયન્ટ JN1 જે વેરિયન્ટ સામે આવ્યો છે, અગાઉ ચીન, અમેરિકા, સિંગાપુરમાં આના કેસો નોંધાયા. ભારતમાં કેરળની અંદર હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌ પ્રથમ આ નવા વેરિયન્ટની જો વાત કરીએ તો લક્ઝમબર્ગમાં આ વેરિયન્ટ સામે આવ્યો અને એના પછી 36 થી 40 દેશોની અંદર આ વેરિયન્ટના કેસો નોંધાઈ રહ્યા છે. સબ વેરિયન્ટ પિરોલા BA.2.86 સાથે જોડાયેલો છે એવું WHO નું કહેવું છે. સવાલ આપણને ઘણા બધા એટલા માટે થાય કે 4 વર્ષ પછી જ્યારે આપણે કોરોનાનું ફરીથી નામ સાંભળીએ એટલે ફરીથી એ ફફડાટ આવે, માર્કેટ ઉપર એની અસર દેખાય, લોકો ગભરાતા થઈ જાય, લોકો પહેલાંથી જ પેનિક મોડ ઉપર આવી જતા હોય છે અને લોકોને એમ થઈ જાય કે ફરીથી ભાઈ ક્યાંક કોરોના આવશે ને બધું, કદાચ લોકડાઉન આવીને આવી પરિસ્થિતિ આવે તો શું કરવું. આપણે 3 વેવની અંદર એટલું તો સમજી ચૂક્યા છે કે કોરોના સામે લડાઈ કેવી રીતે લડવી, કેવી રીતે SOPનું પાલન કરવું, કે SMS છે એનું કેવી રીતે પાલન કરવું, સેનિટાઇઝિંગ, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ, આ 3 વસ્તુ આપણને ખ્યાલ છે. તેમ છતાં આ 3 વસ્તુ હવે ફરીથી સાવચેતી રાખવાની જરૂર છે. WHO કહો કે પછી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય કહો, તમામનું એવું કહેવું છે કે આ વેરિયન્ટથી એવું કંઈ બીવાવાની જરૂર નથી, સાવચેતી ખેર ખૂબ જરૂરી છે. વધારે વાતચીત નથી કરવી, જાણવું છે કે આ કેટલો ઘાતક છે આ વેરિયન્ટ અને આ વેરિયન્ટથી કેવી રીતે સાચવી શકાય અને શું લક્ષણો હોય છે. જનરલી માહિતી લેવી છે, એટલા માટે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર રચિત પટેલ, જેઓ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છે. રચિતભાઈ, આપનું સ્વાગત છે. ડૉક્ટર સાથે ડૉક્ટર હસમુખભાઈ સોની આપણી સાથે જોડાયા છે, ચેરમેન ગુજરાત આયુર્વેદિક બોર્ડ. હસમુખભાઈ, આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્તે, થેન્ક યુ. સાથે મોલિક્યુલર બાયોલોજિસ્ટ ડોક્ટર મોક્ષાબેન નારેસિંહ આપણી સાથે જોડાયા છે. મોક્ષાબેન, આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં. મોક્ષાબેન, એઝ અ બાયોલોજિસ્ટ આપને પહેલો પ્રશ્ન થાય કે જે સબ વેરિયન્ટ સામે આવી રહ્યો છે JN1, આ કેટલો ઘાતક છે ને આ સબ વેરિયન્ટ કેવી રીતે લક્ષણો આપે છે, શું એનો અટેક હોય છે હ્યુમન બોડી ઉપર, શું આનાથી લોકોએ ગભરાવું જોઈએ કે સાવચેતી રાખવાની જરૂર છે? આપણે જેમ તમે હમણાં જ વાત કરી એમ કે કોરોના 3 વર્ષથી છે, પણ પહેલા બી વૈજ્ઞાનિકોએ કહ્યું જ હતું કે કોરોના એમ આપણી સાથે બહુ જલ્દીથી જવાનો નથી, લાંબા સમય સુધી સાથે રહેવાનો છે અને એના નાના નાના સ્પાઇક્સ તો આવ્યા જ કરશે. હવે આ એક વાયરસ છે, તો વાયરસ એ છે ને RNA નો બનેલો હોય, એટલે RNA માં મ્યુટેશન ખૂબ જ ઝડપથી થતું હોય છે. એટલે આ તમે જેમ મ્યુટેશન્સ થશે તે પ્રમાણે નવો નવો વેરિયન્ટ આવ્યા રાખે છે. આ જે થર્ડ વેવમાં જે ઓમિક્રોન હતો એની સબ લિનિયેજનો જ એક આ પાર્ટ છે. એટલા માટે આ જે તમે જે પિરોલા વાયરસની આપણે વાત કરી BA.2.86, આ એનો સબ વેરિયન્ટ છે BA.2.86 1.1, એટલે એને આપણે JN1 તરીકે ઓળખીએ છીએ. અને આમાં સ્પાઇક પ્રોટીનમાં છે ને 30 જેટલા વધારે મ્યુટેશન્સ થયા છે. એટલા માટે આ અત્યારના, અને WHO પ્રમાણે એની ઇન્ફેક્ટિવિટી, એટલે જે લોકોમાં જે ઇન્ફેક્શનનો દર વધે છે અને એક માણસથી બીજા માણસમાં એનું વધારે સ્પ્રેડ થાય છે, પરંતુ આપણી અંદર એના અગેન્સ્ટ ઇમ્યુનિટી છે.
એટલે એની સિવિયારિટી એટલી નથી. પણ આમાં મ્યુટેશન થયેલું છે એટલા માટે એ ઇન્ફેક્શન તો કરાવે જ છે દરેકમાં. અને આના લક્ષણો તમે જુઓ તો જેમ આપણે સાદા જેમ પહેલા જે કોવિડના હતા લક્ષણ તેવા જ આમાં લક્ષણો છે. અને આ એક રેસ્પિરેટરી વાયરસ છે એટલે એમાં શ્વસન તંત્રને લગતા દરેક લક્ષણો એમાં જોવા મળે છે. એમાં શરદી છે, તાવ છે, ઉધરસ છે, પછી સોર થ્રોટ છે, એ બધા અનેક લક્ષણો એના જોવા મળે છે. બિલકુલ, લક્ષણોની વાત મને કરી. રજિત સર, આપને પૂછીએ કે એઝ અ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ કે અત્યારે તો ઘણા ઓછા કેસ નોંધાઈ રહ્યા છે ખેર, પરંતુ હાઈ એલર્ટ પર કેરળ છે, ઉત્તરાખંડમાં પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ કેસો સતત વધી રહ્યા છે. આ કેસોની અસર એટલી બધી, જે રીતે બેને વાત કરી કે એટલું સિવિયર નથી, પણ જાળવણી એટલી જ જરૂરી છે. અને ક્રિટિકલ કેર, કારણ કે આપણે ફેસ કરી ચૂકીએ છીએ ક્રિટિકલ સિચ્યુએશન 1, 2, 3 વેવની અંદર. હવે લોકોએ શું સાવચેતી રાખવી જોઈએ? એ ચોક્કસથી. સૌથી પહેલા તો કેવું છે કે અત્યારે જે સિઝન છે એ વિન્ટરની જી સિઝન છે, રાઈટ? એટલે વિન્ટરની સિઝન જ એક રેસ્પિરેટરી વાયરસીસની સિઝન ગણાય છે. એટલે જ્યારે વિન્ટરમાં ઓવરઓલ રેસ્પિરેટરી વાયરસીસના ઇન્સિડન્સીસ અને એના કેસીસમાં વધારો જોવા મળતો હોય છે. અત્યારે જે છેલ્લા પર્ટિક્યુલરલી એક મંથથી ગણી અને વધારે એક વીકથી જેની વધારે ચર્ચા છે કે આ જે JN.1 વેરિયન્ટ જે કોવિડનો નવો આવ્યો છે, તો પહેલા એના વિશે થોડું ઘણું જણાવીશ કે આ જે વેરિયન્ટ છે એ ઓમિક્રોનનો જ એક સબ વેરિયન્ટ છે. કે પહેલા આના જી પ્રીવિયસ જે વેરિયન્ટ, જે પાયરોલા વેરિયન્ટ હતું, એમાં જે મેડમે સમજાવ્યું એ પ્રમાણે એક મ્યુટેશન થયું છે ને એના કારણે એક સબ વેરિયન્ટ ડેવલપ થયું છે. હવે ઓમિક્રોન વેરિયન્ટથી મોટા ભાગના ઇન્ડિયાની આપણે વાત કરીએ તો 50%થી વધુ પબ્લિક એનો એક્સપોઝર લઈ ચૂકેલી છે. અને સર્વેને ખ્યાલ છે કે ઓમિક્રોન વેરિયન્ટના શું સિમ્ટમ્સ હતા, ઓમિક્રોન વેરિયન્ટથી આપણને જો કોવિડ થાય તેમાં શું થયા પછી શું કરવાનું છે, અને ના થાય તે માટેની તકેદારી શું રાખવાની છે. તો ઓવરઓલ આપણે બધા એનાથી ફેમિલિયર છીએ. હવે આ જે વેરિયન્ટ છે JN.1, બેઝિકલી જ્યારે પણ એનું મ્યુટેશન થાય છે વાયરસનું, ત્યારે આ પર્ટિક્યુલર જે મ્યુટેશન થયું છે એના કારણે એની અંદર એની જે ઇન્ફેક્ટિવિટી કરતા એનો જે સ્પ્રેડ છે એ ફાસ્ટર થઈ રહ્યો છે. અને સ્પ્રેડ ફાસ્ટર થવાના કારણે એના કેસીસમાં ઘણો વધારો જોવા મળ્યો છે. સૌથી પ્રથમ કેસ જો આપણે વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનામાં યુનાઇટેડ સ્ટેટ્સમાં એ જોવા મળ્યો હતો. અને પછી ગ્રેજ્યુઅલી એ ચાઇના છે, એને હમણાં રિસેન્ટલી સિંગાપુરમાં એનો ઘણો બધો સ્પ્રેડ થયો છે. લાસ્ટ વીકમાં સિંગાપુરમાં એક જ વીકમાં લગભગ 50,000 થી 55,000 કેસીસ આવ્યા છે. પણ સારી વસ્તુ એ છે કે મેજોરિટી ઓફ કેસીસ હોમ આઇસોલેશનથી ટ્રીટ થયા છે. હોસ્પિટલાઇઝેશન રેટ ઘણો ઓછો છે. અને જે આઈસીયુ એડમિશન અને જે ડેથ રેટ કહીએ તો સિગ્નિફિકન્ટલી એકદમ નેગ્લિજિબલ છે. તો હવે એક આપના માધ્યમથી એક જનતાને ક્લિયર મેસેજ આપવાનો છે કે જે હમણાં એક વીકથી જે આ ન્યૂઝ આવી રહ્યા છે કે આટલા બધા કેસીસ વધી રહ્યા છે, હા, એનાથી ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ તકેદારી રાખવાની છે. WHO છે, CDC છે, ઇવન આપણી ઇન્ડિયન ગવર્મેન્ટ છે, એમણે અમુક નોર્મ્સ બહાર પાડ્યા છે. એમને એક ગાઈડલાઈન બહાર પાડી છે કે કઈ રીતે આમાં બિહેવ કરવાનું. ઘણા બધા લોકોના ફોન આવે છે મારી પર કે શું હવે કોવિડ આવી ગયો, બધા માસ્ક પહેરી લેવાના છે? તો જવાબ છે ના. એવું જરૂર નથી કે દરેક જગ્યાએ દરેક જણે માસ્ક પહેરીને ફરવું, અને એવું કોઈ મેન્ડેટરી પણ નથી. પરંતુ હા, જો તમે કોઈ ક્રાઉડેડ પ્લેસમાં જતા હોય, હવે ફેસ્ટિવલ સિઝન છે, મેરેજની સિઝન છે, એમાં પર્ટિક્યુલરલી ક્લોઝ સ્પેસમાં કોઈ જતા હોય, માન લો કે તમે કોઈ ટ્રેનમાં કે ફ્લાઇટમાં કોઈ મુસાફરી કરો છો, કોઈ મોલમાં શોપિંગ કરવા માટે જાઓ છો, ક્યાંય મૂવી જોવા જાઓ છો, હા, એ સમયે પહેરવું જરૂરી છે. જેમ આપણે ટુ વ્હીલર ચલાવતા હોય એ વખતે હેલ્મેટ પહેરવું જરૂરી છે. સેમ વેમાં આ કોવિડમાં ક્યારે આપણે આ માસ્કને એઝ અ હેલ્મેટ તરીકે યુઝ કરવું એ આપણને સર્વેને હવે ખ્યાલ છે. તો પર્ટિક્યુલરલી આપણી ક્રાઉડેડ અને ક્લોઝ સ્પેસીસમાં જ્યારે જતા હોઈએ ત્યારે આપણે માસ્ક પહેરવાનું છે. બીજું આપણને સૌને ખ્યાલ છે કે બીજું જે છે હેન્ડ હાઇજીન છે, તો એની પર થોડું આપણે વધારે ધ્યાન આપવાનું છે. ગભરાવાની અત્યારે હાલ સુધી જે કરંટ એવિડન્સીસ છે આ JN.1 વેરિયન્ટના, કોઈ જે છેલ્લા 3 મહિનાથી આ કેસીસ દેખાઈ રહ્યા છે એમાં મેજોરિટી ઓફ કેસીસમાં માઇલ્ડ વેરિયન્ટ અને હોમ આઇસોલેશન ટ્રીટ થઈ રહ્યા છે. એટલે ચિંતા કરવાની જરૂર નથી. હા, તમને કોઈ કોમોર્બિડિટીઝ હોય, લીવર ડિસીઝ છે, કિડની ડિસીઝ છે, અનકન્ટ્રોલ ડાયાબિટીસ છે, કોઈ કેન્સરની બીમારી છે, તો એવા લોકોમાં આમાં સિવિયરિટી ઓફ ડિસીઝ ડેવલપ થવાનું રિસ્ક વધારે છે. હજુ પણ એવા એવિડન્સીસ નથી આવ્યા કે એનાથી સિવિયર ડિસીઝ થઈ રહ્યા છે. હા, પણ રિસ્ક રહેલું છે. તો જો આપણા ફેમિલીમાં એવા કોઈ મેમ્બર્સ હોય કે જેને આવી રીતે રિસ્ક છે, તો આપણે સ્પ્રેડ ના કરીએ એની આપણે તકેદારી રાખવાની છે. શું તકેદારી રાખવાની છે આપણને સૌને ખ્યાલ છે. તો ગભરાવાનું નથી. સાવચેત રહીને અત્યારે હાલ આપણે રૂટીન જે ડે ટુ ડે કાર્ય કરીએ છીએ તે કન્ટિન્યુ રાખવાના છે. બિલકુલ, ગભરાવાની જરૂર નથી. સાવચેત રહેવાની ચોક્કસથી તકેદારી છે. ને જે રીતે
રચિત સરે વાતચીત કરી કે કઈ જે એસઓપી છે, સામાન્ય વસ્તુઓ છે કે જે આપણે કોરોના સામે એનો ઉપયોગ કરીને એને માપ આપી દે છે. હસમુખભાઈ, જ્યારે એક તબીબી સારવારની જ્યારે વાત આવે એટલે પેનિક સામાન્ય હ્યુમન ટેન્ડન્સી એવી છે કે આવી કોઈ પણ વસ્તુ આવે એટલે પેનિક પહેલા થઈ જાય, અને પેનિક થાય એટલે અલગ અલગ કહેવાય કે ડોલો લઈ આવે ને આ લઈ આવે તે લઈ આવે કે ભાઈ ઘરમાં મૂકી દો એટલે કોઈને બી તાવ આવે એટલે આપી દેવાનું. પરંતુ આપણી પાસે એક આયુર્વેદિક એક એવું સારી વસ્તુ છે કે જે કોઈ પણ આડ અસર વગર નિદાન કરી આપે છે. અને કોરોનાની અંદર આપણે સૌ કોઈએ જોયું છે કે આયુર્વેદનો પણ એટલો જ મોટો રોલ રહેલો છે આખા કોરોના દરમિયાન. શું લાગી રહ્યું છે કે આ જે નવો વેરિયન્ટ આવ્યો છે એમાં લોકોએ શું ઉપચાર કરવા, સાથે લોકોએ ગભરાવાની ક્યાંય જરૂર નથી. બેને પણ વાત કરીને રચિતભાઈએ પણ વાતચીત કરી. આપ શું કહેવા માંગો છો કે કયા એવા સામાન્ય જે ઉપચાર છે, કારણ કે શરદીની સિઝન છે એટલે શરદી થાય, લોકો ગભરાઈ જાય, એના કરતા શું કરવું જોઈએ? રચિતભાઈ અને બેને વાત કરી જી, એ બહુ જ મહત્વની વાત છે કે આમાં ગભરાવાની જરૂર નથી, પણ સાવચેતીની જરૂર છે. ખાસ કરીને આપણે આયુર્વેદની દ્રષ્ટિકોણથી વાત કરીએ તો આયુર્વેદમાં વર્ષો પહેલા પણ એક જન પદોધ્વંસ કરીને વ્યાધિઓનો ઉલ્લેખ થયેલો હતો, અને એના અંતર્ગત જ્યારે પણ આપણે કોઈ પણ માસની અંદર કોઈ પણ પ્રકારની વ્યાધિ થતી હોય તો એને કઈ રીતના કંટ્રોલ કરવી અને એમાં કઈ રીતના આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવી, એનો આયુર્વેદમાં ખૂબ ડિટેલ્સમાં એનો ઉલ્લેખ થયેલો છે. ખાસ કરીને ભાવ પ્રકાશ કરીને જે બુક છે એમાં જોઈએ તો આ કોરોના છે એને એક કફ વાત જ ફીવર તરીકે લેવામાં આવેલું છે. અને જે હમણાં આપણે વાત કરી કે ભાઈ સામાન્ય પ્રકારની દરેક નાગરિકો શું સાવચેતી લેવી જોઈએ, તો અત્યારે જયારે આ શિયાળાની ઋતુ હોય, આમ તો જોઈએ તો સામાન્ય ભાષામાં હેલ્ધી સિઝન પણ છે, પરંતુ એમાં આપણે ઘરમાં જ આપણા ઘણા બધા એવા ઉપચારો છે કે જેમાં કરવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ આપણે વધારી શકીએ છીએ. જેમ કે એક સામાન્ય કે હળદર વાળું દૂધ, તો આ દરેક ઘરમાં અવેલેબલ જ હોય છે. તો જો આપણે જેને કહેવાય કે ગોલ્ડન મિલ્ક, એ આપણે ઘરે જો દિવસમાં એક વખત એનો પ્રયોગ કરીશું તો એને કારણે પણ આ પ્રકારની વ્યાધિઓ સામે આપણો બચાવ કરી શકતા હોઈએ. સેમ વે આપણે જોઈએ છે કે આમળા જે આયુર્વેદમાં કીધા છે, જે અત્યારે આપણે ચ્યવનપ્રાશ તરીકે જોઈએ છે, તો ચ્યવનપ્રાશ છે એ દરેક નાગરિક પોતે લઈ શકે. જેને કદાચ સુગર છે તો સુગર ફ્રી પણ ચ્યવનપ્રાશ આવે છે. તો એ પ્રકારના ચ્યવનપ્રાશ લેવાથી પણ તમારી પોતાની ઇમ્યુનિટી છે, રોગ પ્રતિકારક શક્તિ છે, એને આપણે વધારી શકીએ છીએ. તો આયુર્વેદે હંમેશા આ વસ્તુ પર કીધેલું છે કે દરેક વખતે કોરોના પોતાના અલગ અલગ વેરિયન્ટમાં આવશે, દરેક વખતે પોતાના અલગ અલગ પ્રકારના સ્વરૂપ બદલીને આવશે. વચ્ચે આના માટે વાત થઈ હતી કે બહુ રૂપિયા જેવું એનું કામ છે. તો એ દરેક વખતે વેરિયન્ટ બદલશે, પણ એને કારણે નાગરિકોએ પોતાની જે રોગ પ્રતિકારક શક્તિ છે એને જ ખાસ સ્ટ્રોંગ કરવાની જરૂર છે. સાવચેતી રાખવાની, જેમ સાહેબે વાત કરી એ પ્રમાણે જ્યારે પણ તમે કોઈ મોટી માસવાળી જગ્યાએ જાઓ, બહુ મોટું ગેધરિંગ હોય, ત્યારે તમારે જરૂરથી સાવચેતી લેવી જોઈએ. તમારે માસ્ક પહેરવું જોઈએ, પોતાના સ્વચ્છતા પર પોતાનો એક આગ્રહ રાખવો જોઈએ. આ બધી વસ્તુઓ તો છે, પરંતુ આયુર્વેદ છે આ બાબતમાં રોગ પ્રતિકારક શક્તિ એની પર વધારે ભાર મૂકે છે. અને અમે જ્યારે પણ જોયું છે કે જો જે પણ નાગરિકોની રોગ પ્રતિકારક શક્તિ વધારે સ્ટ્રોંગ હશે તે આ પ્રકારના વાયરસ સામે જરૂરથી પોતાનો બચાવ કરી શકશે. બિલકુલ. મુક્ષાબેન, એઝ અ બાયોલોજીસ્ટ, આ જે વેરિયન્ટ આવ્યો છે, સબ વેરિયન્ટ પિરોલાનો, જે તમે કીધી વાત કરી, JN.1, આ કેટલો ખતરનાક છે ને જે લોકોએ વેક્સિન લીધેલી છે, કે 3 ડોઝ લીધા છે, એના પછી બુસ્ટર ડોઝ લીધો છે, કે આ વેક્સિન લીધી છે, એ લોકોએ પણ ક્યાંક ચેતવાની જરૂર છે કે પછી એ લોકો માટે, કારણ કે સેન્ટ્રલ મિનિસ્ટ્રીની જો વાત કરીએ, આરોગ્ય મંત્રાલયની, તો એમનું કહેવું છે કે જેને વેક્સિન લીધી છે એ લોકોએ ક્યાંક એવી એટલી બધી ગભરાવાની જરૂર નથી, પણ સાવચેતીની જરૂર છે. આપનું શું માનવું છે કે વેક્સિન લીધા પછી આ વેરિયન્ટ માટે કેટલું કોન્શિયસ રહેવાની જરૂર? જી, તો આપણે વાત થઈ તેમ આ જે મ્યુટેશન થયું છે સ્પાઇક પ્રોટીનમાં, તો એના કારણે આની એક વિશેષતા એ થઈ છે કે આપણી જે ઇમ્યુનિટી હોય છે એને એસ્કેપ કરવાની પ્રોપર્ટી એનામાં છે.
એટલે આપણે જેને પણ વેક્સિન, હવે આપણે અત્યારના ભારતમાં તો આપણે તમે જુઓ તો 2.25 કરોડ જેટલા લોકોએ વેક્સિન લીધેલી છે, તો એ લોકોને આ વાયરસથી ઇન્ફેક્શન થઈ શકે છે, પરંતુ સિવિયારિટી તમે જુઓ તો એ ઘણી ઓછી હશે. એટલે મામૂલી શરદી તાવમાં 2-3 દિવસમાં એ લોકો સાજા થઈ જતા હોય છે. એટલે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જે લોકો બાળકો છે અને જે લોકોએ વેક્સિન નથી લીધી અને પ્લસ વૃદ્ધો અને જેમાં કોમોર્બિડ પેશન્ટ્સ છે કે જેને કેન્સર કે એવી બીજી કોઈ બીમારી હોય, તો એ લોકોમાં આની ઘણી અસર થઈ શકે છે. પરંતુ અત્યારના કઈ પેનિક સિચ્યુએશન જેવું છે નહીં, કેમ કે વેક્સિનેશન આટલું બધું થયું છે અને પ્લસ ઘણા લોકોને તો ઓમિક્રોન પહેલા થઈ બી ચૂકેલો છે. એટલે આ ઇન્ફેક્શન લાગી શકે છે, પરંતુ સિવિયારિટી એટલી નહીં હોય, એટલે એવું પેનિક કરવાની જરૂર નથી. સિવિયરિટી નથી, પણ ઘરેલું ટ્રીટમેન્ટથી કદાચ જો થયો અને કદાચ જો રિપોર્ટમાં આવે તો ઘરેલું ટ્રીટમેન્ટથી ક્યોર કરી શકીએ છે. ક્યોર કરી શકાય છે. અને અત્યારના જે ICMR ની બી જે ગાઈડલાઇન્સ આવેલી છે તે પ્રમાણે તમારે રેપિડ ટેસ્ટ બી તમે કરીને તમે પોઝિટિવ હોય તો હોમ આઇસોલેશનમાં તમે થઈ શકો છો. પરંતુ જો સિમ્ટમ્સ હોય તો તમારે ટેસ્ટિંગ કરાવવું જરૂરી છે, કે ભલે તમે રેપિડમાં તમારું નેગેટિવ આવ્યું પણ તમને હજી શરદી ને એવું હોય તો તમારે RT-PCR ટેસ્ટ કરાવવો જોઈએ. બાકી અને પછી તમારે ફરી ટેસ્ટ કરાવવાની બી જરૂર નથી. અને જે લોકો તમારા સંપર્કમાં આવ્યા છે એ લોકો બી કદાચ ટેસ્ટિંગ ના કરાવે તો ચાલી શકે એમ છે. જેને સિમ્ટમ્સ હોય એને ટેસ્ટિંગ કરાવવું જોઈએ, બાકી જરૂરી નથી. બિલકુલ, હોમ આઇસોલેશનની જરૂર છે. એક પ્રશ્ન પૂછવો છે મુક્સાબેન, એ પહેલા વાત કરીએ. રચિત સર, જે રીતે હોમ આઇસોલેશનની તો જરૂર છે, પરંતુ ક્રિટિકલ સિચ્યુએશનની અંદર ક્યારેક આપણને ખબર પડી તો શું એવી વસ્તુઓ હાથ વગી રાખવી કે જેથી કરીને તમે ઓન ધ સ્પોટ એની ટ્રીટમેન્ટ મેળવી શકો? ચોક્કસથી જો આપણે આના સિમ્ટમ્સની વાત કરીએ તો એઝ યુઝ્યુઅલ જે ઓમિક્રોન ને આગળના જે બધા વેરિયન્ટ્સ હતા, સિમિલર વેમાં શરૂઆતમાં જે શરદી છે, ગળામાં ખીચખીચ થવી, સોર થ્રોટ જે આપણે કહીએ, રનિંગ નોઝ છે, હેડેક છે, બોડી એક છે, ફટીક છે, આ પ્રકારના સિમ્ટમ ઇનિશિયલી ડેવલપ થાય છે. હવે જો એ નોર્મલ ફ્લુ હોય કે જે આપણને સામાન્ય જે સિઝનલ આપણે શરદી ને બધી વાત કરીએ છીએ, તો યુઝ્યુઅલી એ 24-48 કલાકમાં એમાંથી આપણે પોતાને બોડીમાં ખ્યાલ આવે છે કે ભાઈ હવે મને સારું થઈ રહ્યું છે. તો જ્યારે આવા સિમ્ટમ આવે એટલે એડિશનલ તકેદારી અત્યારે આપણે શું રાખવાની કે જ્યારે આવા આપણને એવું લાગે કે આપણને વાયરલ URI ના સિમ્ટમ્સ છે, તો આપણે પહેલા રેસ્ટ લેવાનું છે, હાઇડ્રેશન મેન્ટેન કરવાનું છે, અને બને ત્યાં સુધી જો આપણે કોઈ વર્ક આપણે ટાળી શકતા હોય તો ટાળવાનું છે. એનું રીઝન એ છે કે આપણે અનનેસેસરી બીજાને એક્સપોઝ નથી કરવાના, કેમ કે આપણને ખ્યાલ છે કે આપણી આજુબાજુ ફરીથી કોવિડ વાયરસ આવ્યો છે. હવે સિમ્ટમ્સને ડિફરન્શિએટ કરવા એ બહુ ડિફિકલ્ટ વસ્તુ છે. ટેસ્ટ ડિફરન્શિએટ કઈ રીતે થશે કે આ નોર્મલ ફ્લુ છે કે આ કોવિડ છે, તો ટેસ્ટિંગથી જ ડિફરન્શિએટ થશે. પરંતુ દરેક જણે કે ટેસ્ટિંગ માટે દોડવાની પણ જરૂર નથી. પોતે રેસ્ટ કરો, હાઇડ્રેશન મેન્ટેન રાખો. 2 દિવસ પછી પણ જો આપને લાગતું હોય કે ના હજુ મને સિમ્ટમ્સ વધતા હોય એવું લાગે છે, કે કઈ શ્વાસ ચડે છે, કઈ તકલીફ થાય છે, અથવા તો જો આપણે કોમોર્બિડ છે, આપણે હાઈ રિસ્ક કેટેગરીમાં આવીએ છીએ, તો એવા કેસની અંદર આપણે ડોક્ટરની સલાહ લેવાની છે. જરૂર પડે તો આપણે RT-PCR ટેસ્ટિંગ કરાવવાનું છે. જો કોવિડ પોઝિટિવ આવશે તો પણ કઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણામાંથી આપણે બીજાને ઇન્ફેક્ટ ના કરીએ અને સ્પ્રેડ ના થાય એના માટેની આપણે તકેદારી રાખવાની છે. બિલકુલ. હસમુખભાઈ, આપણે વાત કરી કે ગોલ્ડન મિલ્ક આપણી સાથે હોય છે, પરંતુ ઘણા લોકો એની મહત્વતા એટલી બધી નથી સમજી શકતા. પરંતુ આ પરિસ્થિતિમાં જ્યારે કોરોનાને લઈને એટલા આપણે ગંભીર છે અને આપણે ઘણી વખત કોરોનાને લઈને ભયનો પણ સામનો કરતા હોઈએ છીએ, આ પરિસ્થિતિની અંદર આયુર્વેદ કેટલું મદદરૂપ થશે અને એવી કઈ વસ્તુ છે કે જે ઇઝીલી અવેલેબલ થાય અને કોરોના સામે વધારે કારગર નીવડે? આખા રાજ્યમાં લગભગ 500 કરતા પણ વધારે સરકારી આયુર્વેદ દવાખાના છે. આખા રાજ્યમાં લગભગ 25,000 કરતા પણ વધારે આયુર્વેદ પ્રેક્ટિશનર્સ છે. અને આપણે જે હાથ વગાની વાત કરી, તો જે ગળો છે એ વાયરસ સામે અસરકારક પુરવાર થયું છે. ખાસ કરીને હું નાગરિકોને વિનંતી કરીશ કે તમે જે ગળોની જે ઘનવટી આવે છે, જેને ગુડુચી ઘનવટી અથવા તો ગિલોય ઘનવટી કહીએ છીએ, એ જો તમે 15 દિવસ કે મહિના સુધી લેશો તો એને કારણે પણ તમારી પોતાની ઇમ્યુનિટી છે એને તમે બુસ્ટઅપ કરી શકશો. બીજું કે દરેક વ્યક્તિએ પોતે 15 મિનિટથી લગાવીને અડધો કલાક સુધી યોગ, પ્રાણાયામ અથવા કસરત આ પણ વસ્તુ કરવાની આવશ્યકતા છે. હમણાં જયારે કાર્ડિયક રિલેટેડ પણ બધા પ્રશ્નો હતા ત્યારે પણ અમે વાત કરી કે તમારે દરરોજ મિનિમમ 15 મિનિટથી અડધો કલાક તમે જો ચાલવાની હેબિટ રાખશો
તો એને કારણે તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ વધશે, બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમ પણ વધશે અને આવનારા કોઈ પણ રોગો છે એની સામે તમે તમારો પોતાનો સારી રીતે બચાવ કરી શકશો. મીનવાઇલ આયુષ વિભાગે પણ અગાઉ એક ગાઈડલાઈન આપી છે જેને અંતર્ગત પણ આપણે નાગરિકો વધારે સારી રીતે પોતાની સાવચેતી રાખી શકે છે. બિલકુલ. મોક્ષાબેન, એક લાસ્ટ ક્વેશ્ચન એ થઈ રહ્યો છે કે WHO એ આ વાયરસનું વર્ગીકરણ કર્યું છે અને એને વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટની શ્રેણીમાં મૂક્યું છે. વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ એ શું છે અને એ WHO નું શું કહેવા માંગી રહ્યા છે WHO અંગે? એટલે જ્યારે કોઈ વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ એક એવો હોય કે જે વેરિયન્ટ ઓફ કન્સર્ન હોય ને એની જ કોઈ સબ લિનિયેજ હોય તો એને વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ તરીકે મૂકવામાં આવે છે અને પછી એની જો સિવિયારિટી વધે અને એનું સ્પ્રેડ વધુ ને વધુ થતું જાય પછી તેને વેરિયન્ટ ઓફ કન્સર્નમાં મૂકવામાં આવે છે. એટલે આ હાલ પૂરતો તો એ વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ જ છે, કેમ કે આ ઓમિક્રોન જે થર્ડ વેવ હતો જે વેરિયન્ટ ઓફ કન્સર્ન હતો તેની સબ લિનિયેજ છે. બિલકુલ. રચિત સર, એક લાસ્ટ ક્વેશ્ચન. મોકડ્રીલની વાત થઈ રહી છે કે દર 3-3 મહિને કોરોનાને લઈને મોકડ્રીલ કરવી જોઈએ હોસ્પિટલની અંદર. હવે ઓક્સિજનના સ્ટોકને લઈને ચર્ચાઓ થઈ રહી છે. કેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેડિકલ ક્ષેત્રે આપણું સુસજ્જ છે અને શું લાગી રહ્યું છે કદાચ જો કેસમાં વધારો આવે તો કેટલી આપણી પાસે એટલી ક્ષમતા છે, કારણ કે આપણે એ વસ્તુમાંથી પાસ થઈ ચૂકેલા છે, ગોન થ્રુ થઈ ચૂકેલા છે. તો અત્યારે શું પરિસ્થિતિ છે મેડિકલ વિભાગમાં? ચોક્કસથી. હવે જે મોકડ્રીલની વાત છે એટલા માટે આવી છે વાત કે આપણને સૌને ખ્યાલ છે કે જ્યારે ઓમિક્રોનનું જ્યારે હોસ્પિટલાઇઝેશન રેટ સૌથી વધારે ડેલ્ટા વેરિયન્ટમાં હતો. ઓમિક્રોન વખતે એટલો હોસ્પિટલાઇઝેશન રેટ નહોતો. એટલે ઘણી બધી જે ડિસ્ટ્રિક્ટ લેવલની હોસ્પિટલ્સ છે, જે સિવિલ હોસ્પિટલ્સ છે, ત્યાં બધે કેવું છે કે જે ટેમ્પરરી આઈસીયુ વોર્ડ્સ અને જે કોવિડના વોર્ડ્સ જે ક્રિએટ કર્યા હતા એ ઘણા ટાઈમથી ઉપયોગમાં નથી. એટલે એ જે વસ્તુઓ જે ઓલરેડી દરેક હોસ્પિટલ લેવલે જેનું એસ્ટાબ્લિશમેન્ટ થયેલું છે એ વસ્તુઓ પ્રોપર વર્ક કરી રહી છે, નથી કરી રહી, એમાં કોઈ મેન્ટેનન્સનું, કોઈ સર્વિસિંગનું કે જે અંદર જે મેન પાવર સિસ્ટમ છે એ પ્રોપર સજ્જ છે કે નહીં એ બધું ચેક કરવા માટે થઈને આ મોક ડ્રીલનું આયોજન સરકારે કર્યું છે અને સારી વસ્તુ છે કે સરકાર અત્યારથી આ વસ્તુની તકેદારી રાખી રહી છે. જો રિયલ સિચ્યુએશનની આપણે અત્યારે વાત કરીએ તો જે કોવિડના આગળના જે 3 વેવ આવી ચૂક્યા છે તેનાથી જે આખું હેલ્થ કેર સિસ્ટમ છે એનાથી ઘણું જ એને એક્સપિરિયન્સ કરી ચૂક્યું છે. અને જ્યારે પણ આવું કોઈ પણ આપણે એવી જ આશા રાખીએ કે આ મામૂલી એક જે સામાન્ય ફ્લૂની જેમ જ આવીને થોડા ટાઈમમાં જ આ વેરિયન્ટ જતો રહેશે. પરંતુ જો જરૂર પડે તો દરેક લેવલે સિસ્ટમ સજ્જ છે અને કોવિડની જે આપણને ખ્યાલ છે હવે બધા પ્રોટોકોલ સેટ છે કે કોઈ પણ પેશન્ટ હોસ્પિટલાઇઝ થાય તો કઈ રીતે એને ઇન્વેસ્ટિગેટ કરવો, કઈ ટ્રીટમેન્ટ એની પર અસરકારક છે, એનાથી કયા કયા કોમ્પ્લિકેશન્સ થઈ શકે છે અને કોમ્પ્લિકેશન્સ થાય તો એને કઈ રીતે ટ્રીટ કરવા. તો આ જે સંપૂર્ણ જે પ્રોટોકોલ્સ છે બધી જગ્યાએ એસ્ટાબ્લિશ છે. એટલે એના રિલેટેડ કોઈ અત્યારે હાલ ચિંતા કરવાની જરૂર નથી. અને એઝ ઓફ નાઉ જો આપણે ડેટાની વાત કરીએ, એવિડન્સની વાત કરીએ તો જે કન્ટ્રીમાં છે તે એટલા સિવિયર કેસીસ કે એટલો હોસ્પિટલાઇઝેશનનો હાઈ રેટ નથી. એટલે એઝ ઓફ નાઉ એટલી ચિંતા કરવાની જરૂર નથી. બિલકુલ. દર્શક મિત્રો, હાલમાં ચિંતા કરવાની નહીં પરંતુ સાવચેતીની જરૂર છે, કારણ કે ઘણી વખત સમાચારોની અંદર કે પછી આપણે વાંચતા હોઈએ કોઈ પણ જગ્યાએ સોશિયલ મીડિયા તો હવે દરેકના હાથ વગું છે. એટલે આ વસ્તુ જ્યારે જોતા હોઈએ એટલે એક માનસિક રીતે આપણને પેનિક આવે ને, પણ પેનિક થવાની જરૂર નથી. જે એસઓપી છે અને જે ગાઈડલાઇન્સ છે એનું પાલન કરવાથી આ સામાન્ય ફ્લૂની જેમ જ નીકળી જશે એવી આશાઓ આપણે વ્યક્ત કરી રહ્યા છે. જે રીતે બાયોલોજિસ્ટે કીધું કે એટલો કઈ સિવિયર આ વેરિયન્ટ નથી જોવા મળી રહ્યો. આશા તો આપણે એ જ રાખીએ છીએ. હસમુખભાઈએ વાતચીત કરી કે ઘણી વસ્તુઓ જે આપણી આજુબાજુમાં ઘરેલું ઉપચાર છે એ ઇમ્યુનિટીને બુસ્ટઅપ કરવા માટે ખૂબ મદદરૂપ હોય છે. રચિત સર, હસમુખભાઈ, મોક્ષાબેન, આપ અમારી સાથે જોડાયા, ત્રણેય મહાનુભાવોને દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપ ત્રણેયનો આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. દર્શક મિત્રો, લોકમંચમાં આજની રજૂઆતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું. નમસ્કાર.